છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તલાવ ગામના દ્રશ્યો છે, જે ફરી એકવાર વિકાસની વાતો વચ્ચે વિકાસની જ પોલ ખોલી રહ્યો છે. ગામના ટીકરા ફળિયામાં રહેતી એક સગર્ભાને પ્રસૂતિનો દુખાવો ઉપડ્યો હતો. આથી સગર્ભા મહિલાના પરિવારજનોએ 108ને ફોન કર્યો હતો, પણ કાચા રસ્તાને લઈ 108 ફળિયા સુધી પહોંચી ન શકી અને અડધો કિલોમીટર દૂર જ અટકી ગઈ હતી. જો કે 108ના કર્મચારીઓએ દરિયાદીરી દેખાડી સગર્ભા મહિલાને પરિવારજનો જોડીમાં નાખીને ન લાવે તે માટે 108માં રહેલી સ્ટ્રેચર સગર્ભા મહિલાના પરિવારજનોને આપી, પણ સાથે કોઈ કર્મચારીને ના મોકલ્યો. આમ જોડી મુક્ત ગામડા અભિયાન અંતર્ગત હવે સ્ટ્રેચરમાં આદિવાસી પરિવારો સગર્ભા મહિલાને 108 સુધી પહોંચાડી રહ્યા છે, પણ સ્ટ્રેચર ઉંચકવા માણસ ન હોય પરિવારની મહિલાઓ જાતે જ સ્ટ્રેચર ઉંચકવા મજબૂર બની છે. 800થી વધુ વસ્તી ધરાવતા તલાવ ગામ સુધી પાકો રસ્તો બન્યો છે, પરંતુ અન્ય ફળિયામાં પાકો રસ્તો હજી બન્યો નથી, જેની સજા લોકો ભોગવી રહ્યા છે.